ક્રિપ્ટોકરન્સીમાં સારા નફાની લાલચ આપીને હર્બલ પ્રોડક્ટ્સનો બિઝનેસ કરનારે તેના પરિવારજનો પાસેથી 4,23,80,054ની છેતરપિંડી કરનાર પતિ પત્ની ઝડપાયા. સુરત આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા જયેશ પટેલ અને તેની પત્ની દીપા પટેલની ધરપકડ કરવામાં આવી. કચ્છ ખાતેથી આ દંપતીની ધરપકડ કરવામાં આવી. વિકાસ કાકડિયાએ આર્થિક ગુના નિવારણ શાખામાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. વિકાસ કાકડિયા આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટનો ધંધો કરે છે. આરોપી જયેશ સાથે વેઇટ લોસ કરવા બાબતે વિકાસ કાકડિયાએ અવારનવાર વાતચીત થતી હતી. જયેશ દ્વારા ફરિયાદીને પોતે કામકાજ કરતો હોવાનું જણાવ્યું હતું. આ બિટકોઇનમાં દર મહિને 4 થી 5% નફો મળે છે તેવું કહીને સુરતના ફરિયાદીને રોકાણ કરાર આપ્યો હતો. શરૂઆતમાં ફરિયાદીએ 50,000નું રોકાણ કરતા દર મહિને તેમને 4 થી 5% પ્રોફિટ આપવામાં આવ્યો. ત્યારબાદ ફરિયાદી તેના પરિવારના સભ્યો સંબંધીઓ સાથે મળીને 6,50,09,800 રૂપિયાનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ આરોપી જયેશે ફરિયાદી અને તેના પરિવાર તેમજ મિત્રોને 2,26,29,716 રૂપિયા પરત આપ્યા હતા. ત્યારબાદ અન્ય પૈસા પરત આપવામાં ન આવ્યા હતા, જેથી આ બાબતે ફરિયાદ નોંધાતા બાદ પોલીસે દંપતીની ધરપકડ કરી. સુરત શહેર પોલીસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ આર્થિક ગુના નિવારણ શાખા એના દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી 19 સપ્ટેમ્બરના રોજ. બનાવની હકીકત એવી છે કે વિકાસભાઈ નામના જે એક ફરિયાદી છે એમણે હર્બલ લાઈફ કેર, વેઇટ લોસ અને ડાયટ એના અનુસંધાને બધા પ્રોડક્ટ્સ બધાને આપતા હતા. એમાં એમની સંપર્ક એમના મિત્ર મારફતે એક જયેશભાઈ નામના વ્યક્તિ જે અંજાર ગાંધીધામના છે એની સાથે સંપર્ક થયો હતો. જયેશભાઈએ હર્બલ કેરની અલગ અલગ પ્રોડક્ટ્સ માટે ફરિયાદી સાથે વાતચીત કરી હતી અને જ્યારે એમની સાથે સારા સંબંધો બંધાઈ ગયા એમના મિત્રતાના, તે પછી જયેશભાઈએ ફરિયાદીને એવું કહ્યું હતું કે અમે લોકો અલગ અલગ કંપનીઓ ચલાવીએ છીએ. દ્વારકા ગ્રુપ પરફ્યુમ નામની કંપની અમારી છે, સાથે સાથે આરડી ઇન્ફોટેક નામની કંપની, એના દ્વારા અમે ગવર્મેન્ટના કોમ્પ્યુટર ક્લાસીસના કોન્ટ્રાક્ટ લેતા હોઈએ છીએ. અને એની સાથે સાથે એણે કેકેપી રિંગ નામની કંપનીનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેના દ્વારા અલગ અલગ રોકાણ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ એમ. અને એ ફરિયાદીને વિકાસભાઈને આરોપી જયેશભાઈની વાતોમાં વિશ્વાસ આવ્યો હતો અને ફરિયાદી વિકાસભાઈ, એમના પરિવારના સભ્યો, એમના મિત્રો એ બધાએ મળીને જે આરોપી જયેશભાઈ અને એમના પત્ની દીપાબેન છે એમની આ જે કંપનીઓ છે એમાં અલગ અલગ 6,50,00,000 જેટલું રોકાણ કર્યું હતું. ઇનિશિયલી રૂટીન ટાઈમમાં એ લોકો ઇન્વેસ્ટમેન્ટના સામે એ લોકોને પૈસા આપી દેતા હતા. ટોટલ 6,50,00,000ની સામે અત્યાર સુધીમાં એમણે ફક્ત 2,26,00,000 રૂપિયા રિકવર થયા છે અને 4,23,80,000 એટલે અંદાજિત 4,24,00,000 રૂપિયા જેટલું એમનું અમાઉન્ટ પેન્ડિંગ હતી. અને જ્યારે ફરિયાદીને એવું લાગ્યું એમના મિત્રોને બધા સાથે આ વ્યક્તિએ છેતરપિંડી કરી છે એટલે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં એની અરજીની તપાસ કરવામાં આવી હતી. અને ત્યારબાદ માનનીય પોલીસ કમિશનર સાહેબના સુપરવિઝન હેઠળ આ બનાવ અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ગુનાની તપાસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ દ્વારા કરવામાં આવી હતી. અને 2 આરોપીઓને ગાંધીધામ અંજાર એક ટીમ મોકલીને બંને આરોપી જે મુખ્ય આરોપીઓ છે જયેશભાઈ, એમના પત્ની દીપાબેન, બંનેની ધરપકડ કરવામાં આવી છે. આરોપીના ફર્ધર રિમાન્ડ લેવાની હાલ પ્રોસિજર ચાલુ છે અને આરોપીઓએ જે અલગ અલગ આ કંપનીઓ બનાવેલી હતી એના બેંક અકાઉન્ટના સ્ટેટમેન્ટ, એની સાથે સાથે આરોપી બિટકોઇનમાં કે ક્યાંક રોકાણ કર્યું હોય તો એ બાબતે પણ હાલ તપાસ કરવામાં આવે છે. અને સાથે સાથે આરોપીના જે પણ પર્સનલ અકાઉન્ટ્સ હોય જયેશભાઈના અને દીપાબેનના, એમના પરિવારના સભ્યોના પર્સનલ અકાઉન્ટ્સ અને એની જે કંપની છે એની સાથેના ટ્રાન્ઝેક્શનો, એ બાબતે ડિટેલ ઇન્વેસ્ટિગેશન હાલ કરવામાં આવી રહ્યું છે. અને ફરિયાદીઓ છે એમને વધુમાં વધુ જે રકમ છે એને પરત અપાવવા માટે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ હાલ કાર્યવાહી કરી રહી છે. થેન્ક યુ.